વિદ્યાર્થી મિત્રો કેમ છો? મજામાં? આગલા લેક્ચરની અંદર આપણે 3 સદિશોના અદિશ ગુણાકારની કેટલીક ચર્ચાઓ કરી ગયા, જેમાં 3 સદિશનો અદિશ ગુણાકાર શું છે એની વ્યાખ્યા જોઈ ગયા, એના ચક્રીય ગુણધર્મની વાત કરી ગયા અને ત્યારબાદ એનું ભૌમિતિક અર્થઘટન. તો આ 3 મુદ્દા 3 સદિશોના અદિશ ગુણાકાર સાથેના હતા. એના કેટલાક એક્ઝામ્પલની વાત પણ આપણે એની અંદર કરી ગયેલા છે. છેલ્લે આ મુદ્દો આપણે 3 સદિશોના અદિશ ગુણાકારનું ભૌમિતિક અર્થઘટન, એની થિયરી ડિરાઈવ કરી, એના પરના એક્ઝામ્પલની થોડી સમજૂતી આપી હતી. એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કર્યો હતો અને કેટલીક એની વધારાની એક્સરસાઇઝ આપી હતી જે તમે પ્રયત્ન કર્યો હશે. તો દરેક વિદ્યાર્થીને ફરી પાછું કહેવાનું કે જે કંઈ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરાવ્યા ઉપરાંત એ તો જાતે પ્રયત્ન કરવાનો જ, પણ આ જે એક્સરસાઇઝ આપેલી છે એ પણ તમારે જાતે પ્રયત્ન કરવો જરૂરી છે. તો આ મુદ્દા પછી આજે આપણે નવા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે, જેની અંદર 3 સદિશોનો સદિશ ગુણાકાર, વેક્ટર ટ્રિપલ પ્રોડક્ટ. એટલે 2 સદિશોનો અદિશ ગુણાકાર આગળ શીખી ગયા હતા આપણે, 2 સદિશોનો સદિશ ગુણાકાર શીખી ગયા હતા. અહીંયા નવી વાત કઈ આવી તો કે 3 સદિશોનો અદિશ ગુણાકાર, એને લગતા 3 મુદ્દાઓ, એની વાત પૂરી થઈ ગઈ. હવે આખી નવી વાત આવે છે. પ્રમાણમાં આ થિયરી થોડી અટપટી છે, તો એક વખતમાં ના સમજાય તો ફરી પાછું તમારે રિવાઇઝ કરવાનું, જોતું જવાનું, એટલા માટે કે એની જે ફિગર છે એ થોડી 3 ડાયમેન્શનમાં સમજવાની છે. જો આપણે ફેસ ટુ ફેસ હોય તો હું તમને થોડી ગાઈડલાઈન આપું એ પ્રમાણે જો તમે કદાચ કલ્પના થોડીક કરી શકો રૂમની, અને રૂમના 3 ખૂણાઓને ધ્યાનમાં રાખીને જો વિચારો તો પાછું સહેલું પડે એવું છે. બરાબર? એટલે આપણે એનો પ્રયત્ન કરીશું. ધ્યાન બરાબર આપજો, જરૂર પડે તો 2 વખત છે એ રિવાઇઝ કરો અને એના ઉપરથી છે એ લખાણ તૈયાર કરો. તો 3 સદિશોનો અદિશ ગુણાકાર, એના માટેની ફિગર આપેલી છે. થોડું આપણે વિચારીએ તો ધારો કે 3 સદિશ એ, બી અને સી એ આપણે ધારી લઈશું અને આવા 3 સદિશનો ગુણાકાર લેવો છે. પણ કેવો ગુણાકાર કીધો છે? સદિશ ગુણાકાર. એટલે એ ક્રોસ બી ક્રોસ સી વડે રજૂ કરી શકાય. તો આ 3 સદિશનો સદિશ ગુણાકાર. અદિશ ગુણાકારમાં શું હતું? અહીંયા આપણે અદિશની નિશાની લેતા હતા, વચ્ચે ડોટ પ્રોડક્ટ લેતા હતા. ઉપરાંત એને પણ જુદી જુદી રીતે રજૂ કરતા હતા અને એને આપણે કીધું કે ક્રમના નિયમ પ્રમાણે આડાવડું લખી શકાય. તો અહીંયા બીજી રીતે લખવા હોય, બેનું મૂલ્ય સમાન નથી, પણ અલગ રીતે લખવા માટે એ ક્રોસ બી ક્રોસ સી છે એની જગ્યાએ એ ક્રોસ બી આખું બ્રેકેટમાં રાખો અને 12 ક્રોસ સી એ રીતે પણ લખી શકાય. તો એ 3 સદિશનો અદિશ ગુણાકાર, સદિશ ગુણાકાર જ કહેવાય, પણ એની પરિણામી સદિશની દિશા જે જુદી હોય. તો એ છેલ્લે ફરી પાછી આ મુદ્દાની વાત આવશે કે આ રીતે રજૂ થાય અથવા અન્ય રીતે પણ એને રજૂ કરી શકાય. આપણે એનું એક ઉદાહરણ લીધું છે. હવે આગળ લઈએ તો અહીંયા આપણે શું મેળવવું છે તો કે 3 સદિશનો અદિશ ગુણાકાર એ ક્રોસ બી ક્રોસ સી. તો પહેલા આપણે એ ક્રોસ બી ક્રોસ સી મેળવવું હોય તો શું કરવું પડે તો કે અંદરનું આ પદ છે બ્રેકેટ વાળું, બી ક્રોસ સી મેળવવું પડે. અને બી ક્રોસ સી મળે એના પરિણામી સદિશ, દાખલા તરીકે આપણે ધારી લઈએ ડી, તો એ ક્રોસ ડી પછી મેળવવાનું છે. એટલે આપણો જવાબ મળી ગયો, પતી ગયું. બરાબર? એટલે આટલી વાત થઈ કે બી ક્રોસ સી બરાબર ડી ધારો, તો એ ક્રોસ ડી બરાબર પરિણામી સદિશ ઈ, એ બી સી ડી ઈ, તો ઈ આપણો પરિણામી સદિશ થાય ને ઈ શું થશે? આપણો 3 સદિશનો સદિશ ગુણાકાર. તો અહીંયા પ્રથમ બી ક્રોસ સી લેતા મળતો પરિણામી સદિશ બી અને સી દ્વારા બનતા સમતલને લંબ હશે. એટલે આ વિચારો કે હંમેશા કોઈ પણ 2 સદિશનો સદિશ ગુણાકાર લેવામાં આવે ત્યારે એનાથી મળતો પરિણામી સદિશ એ આ બંને સદિશના બનતા સમતલને લંબ હોય હંમેશા. તો આ વાત તો આમ જૂની જ છે, કારણ કે 2 સદિશના સદિશ ગુણાકારમાં આપણે આગળ શીખી ગયા છીએ કે 2 સદિશ બી અને સી આ રીતે લીધેલા છે, એક બી અને સી. તો પરિણામી સદિશ છે એ કેવો હોય તો કે પરિણામી સદિશ આ જે એનું સમતલ બી અને સી નું બને છે એને લંબ સ્વરૂપ, એટલે આમ મળે. તો માનો કે બી અને સી તમે આમ લીધેલા હોય તો પરિણામી સદિશ આ સમતલ થયું,
એને કેવો થાય? લંબ. તો આ વસ્તુ એક મગજમાં રાખવાની છે, જે આપણે ફિગરની અંદર બતાવેલું છે કે આ સદિશ બી છે, આ સદિશ સી છે. તો બી અને સી થી બનતું સમતલ છે આ, અને બી થી બનતા સમતલને લંબ આ બી ક્રોસ સી લીધું છે, એટલે જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે એની દિશા સમતલને લંબ સ્વરૂપે મળે. નહીતર નીચેની બાજુ પણ થાય તો એ લંબ તો કહેવાય, પણ અહીંયા બી ક્રોસ સી લઈ છે માટે એની દિશા છે આપણે આ રીતે મળે. એટલે આપણે નામ કલ્પના કરો તો બી ક્રોસ સી અને લંબ સ્વરૂપે પ્રાપ્ત થાય. આગળ હવે શું કરવાનું? તો કે બી ક્રોસ સી મળી ગયો, એની સાથે શું કરવાનું? એનો ફરી પાછો સદિશ ગુણાકાર. તો એ નો બી ક્રોસ સી સાથે સદિશ ગુણાકાર લેવામાં આવે તો પરિણામી સદિશ એટલે કે એ ક્રોસ બી ક્રોસ સી ની દિશા એ અને બી ક્રોસ સી દ્વારા બનતા સમતલને લંબ હશે તથા બી અને સી થી રચાતા સમતલમાં હશે. આ બરાબર સમજો, નકર લખી શકાશે નહીં, કંઈક લોચો પાડશો. જેમ બી અને સી લીધું તો એનો પરિણામી સદિશ ક્યાં મળ્યો? તો કે આનાથી બનતા સમતલને લંબ. તો હવે આપણે આને કલ્પના કરી લઈએ કે આ ડી સદિશ છે, તો એ અને ડી, તો એનો પરિણામી સદિશ ક્યાં મળે? તો કે એ અને ડી સદિશ થી બનતા સમતલને લંબ. તો અહીંયા બી ક્રોસ સી એટલે આ સદિશ થયો આપણો બી ક્રોસ સી, અને એ સદિશ છે એ તમે કોઈ પણ રીતે લઈ શકો. માનો કે આ બી ક્રોસ સી લીધો છે, એ હું આમ લઉં છું, તો એને લંબ સમતલ એટલે આ થયું કહેવાય. તો આ સમતલ એટલે ફરી પાછું કયું થયું? તો કે બી અને સી થી બનતું સમતલ જ થયું, એટલે ઓટોમેટિક એ બી સમતલમાં જ આવે. હવે માનો કે બી ક્રોસ સી આ છે, પણ તમારે એ સદિશ આમ નથી લેવો, તમારે એ સદિશ આમ લેવો છે. તો બી ક્રોસ સી અને એ સદિશ, તો એને મળતું સમતલ આમ જ થયું, તો એ ફરી પાછો ક્યાં આવશે? તો કે એ બી સી સમતલની અંદર જ. એટલે આને તમારે થોડું 3 ડાયમેન્શનમાં વિચારવાનું રહે કે એ અને બી ક્રોસ સી આ બંનેનો સદિશ ગુણાકાર લેવામાં આવે તો પરિણામી સદિશ એ અને બી ક્રોસ સી એ બંનેનું જે સમતલ બને એને કેવો હોય? લંબ હોય. અને આ સદિશ ક્યાં હશે? તો કે ફરી પાછો બી અને સી જે સમતલ બનેલું છે એ સમતલમાં જ, આ સમતલની અંદર જ સદિશ મળે. પછી અહીંયા મળે તોય સમતલમાં કહેવાય, આમ મળે તોય સમતલમાં કહેવાય, અને આમ મળતો હોય તો સમતલમાં જ કહેવાય. કારણ કે સમતલ છે આખું તમે વિશાળ લ્યો, બી સી ભલે આમ લીધું પણ સમતલ આખું કહેવાય. એટલે આમ મળે તોય સદિશ કહેવાય, આમ મળે તો પણ સમતલમાં કહેવાય, આમ હોય તો પણ સમતલમાં કહેવાય. એટલે આ થોડું તમે 3 ડાયમેન્શનમાં વિચારજો. કલ્પના કરવાનો એક સદિશ બી, એક સદિશ સી, એનું સમતલ, એનો લંબ સદિશ એટલે બી ક્રોસ સી, પછી બી ક્રોસ સી અને એક સદિશ એની કલ્પના કરવાની, એ બંને વચ્ચેને સમતલ લેવાનું, એ સમતલને લંબ સમતલ, એટલે એ ફરી પાછું ક્યાં થશે? તો કે બી અને સી નું સમતલ, એટલે આમાં જ મળશે. એટલે આ એક તમે બરાબર ધ્યાન રાખજો મુદ્દો. આ જ પ્રમાણે એ ક્રોસ બી ક્રોસ સી નો પરિણામી સદિશ એ અને બી થી બનતા સમતલમાં મળશે. એ ક્રોસ બી ક્રોસ સી અને બી અને સી ના રેખીય સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય. હવે આ ચર્ચા કરતા પહેલા હજી આ એકવાર વાત કરી લે કે મેં તમને પહેલા જ કીધું હતું આગળ કે અહીંયા આપણે એ ક્રોસ બી ક્રોસ સી બ્રેકેટમાં લીધું હતું, પણ એની જગ્યાએ તમે શું લઈ શકો? એ ક્રોસ બી ક્રોસ સી આમ પણ રજૂ કરો તો આને પણ શું કહેવાય? 3 સદિશનો સદિશ ગુણાકાર. અને એનો પરિણામી સદિશ છે એ ક્યાં મળશે? તો કે એ અને બી થી બનતા સમતલમાં મળશે, એટલે એ ક્રોસ બી સમતલમાં. આગળ શું કીધું હતું? બી અને સી ના સમતલની અંદર. આ ઓબ્જેક્ટિવ થઈ ગયો. એટલે હવે જો આ તમે સમજીને બરાબર તૈયાર કરો તો આવા તમને શોર્ટ ક્વેશ્ચન કે એમસીક્યુ તરીકે પૂછી શકાય. આ જ પ્રશ્ન આમને મૂકી દીધો હોય કે એ ક્રોસ બી ક્રોસ સી નો પરિણામી સદિશ ખાલી જગ્યા સમતલમાં મળે, નીચે વિકલ્પ આપેલા છે. એ અને સી થી બનતા સમતલમાં, એ અને બી થી બનતા સમતલમાં, બી અને સી થી સમતલના બનતા સમતલમાં, અથવા ઉપર પૈકી કોઈ પણ નહીં. તો આપણો જવાબ આવશે એ અને બી થી બનતા સમતલમાં. તો આ ક્રમ ગમે એ રીતે મૂકેલા હોય પણ આપણા માટે સમતલ છે એ આ જે બ્રેકેટ વાળો જે પોર્શન હોય એ સમતલ પ્રાપ્ત થાય. તો આના ઉપરથી નક્કી થયું કે આગલા ક્વેશ્ચનમાં જે મળતું હતું એ સદિશ
અને આમાં મળે છે સદિશ. આ બંને સદિશ અલગ અલગ સમતલમાં મળે છે, માટે કહી શકાય કે એ ક્રોસ બી ક્રોસ સી નોટ ઇક્વલ ટુ એ ક્રોસ બી ક્રોસ સી. તો આમાં પણ પૂછી શકાય આ વિધાન સાચું છે કે ખોટું, અથવા ઇક્વલ ટુ કરી નાખ્યો હોય તો એટલા માટે આપેલું છે. આ કમ્પેર કેની સાથે કરવાનું? 3 સદિશોનો અદિશ ગુણાકાર. એમાં આપણે શું કીધું હતું કે ચક્રીય ગુણધર્મ ધરાવે છે, એના ક્રમ છે એ બી સી, એની જગ્યાએ બી સી એ, સી એ બી એમ લ્યો તો પણ એમાં કોઈ ફેર પડતો નહોતો. જ્યારે અહીંયા આપણે આ રીતે બ્રેકેટ ચેન્જ કરીએ તો એનો પરિણામી સદિશ છે એની દિશા બદલાય છે, માટે આ પ્રમાણે બંને સમાન નથી. આગળ હવે આ જે મુદ્દો દર્શાવું છું અહીંથી થોડો પોર્શન, આ થોડો વધારાનો છે, એટલા માટે વધારાનો એટલે થિયરી સાથે સંબંધિત જ છે. પણ કેટલીક વખત છે એ શોર્ટમાં થિયરી હોય, માર્ક ઓછા હોય તો તમે આને રિમૂવ કરી શકો આ પોર્શનને. અને ઘણી જગ્યાએ અમુક બુકની અંદર એક્સપ્લેન પણ કરેલો હોતો નથી, પણ જરૂરી છે એટલા માટે આપણે અહીં ચર્ચા કરી છે. તો એ ક્રોસ બી ક્રોસ સી ને બી અને સી ના રેખીય સંયોજન સ્વરૂપે નીચે મુજબ દર્શાવી શકાય. એટલે આ 3 સદિશોનો સદિશ ગુણાકાર એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ? તો કે રેખીય સંયોજન સ્વરૂપે. કેવી રીતે? તો કે બી બી સી સી. બી એટલે આ અદિશ કિંમત છે, ઘટક થયો. બી સદિશ થયો, પ્લસ સી એ ઘટક થયો, અને સી એટલે ફરી પાછો સદિશ. તો આ સદિશ ગુણાકારને દર્શાવવા માટેની એક પદ્ધતિ થઈ. એમાં બી અને સી શું મળે છે એ આપણે આખી થિયરીમાં ડિરાઈવ કરવાનું છે. હવે ઘણી વખત આ આગલો પોર્શન ના આપેલો હોય અને પાછલો પોર્શન ના આપેલો, પણ વચ્ચેની થિયરી તો ડિરાઈવ કરવાની આવે જ છે, કોમન છે, બરાબર? એટલે આ એક આપણે યાદ રાખવાનું છે. આ પણ એક આપણો ઓબ્જેક્ટિવ થયો, એ ક્રોસ બી ક્રોસ બરાબર એ બી અને સી ને રેખીય સંયોજન સ્વરૂપે દર્શાવો, તો આપણે આ રીતે એને મૂકવાનું થાય, જ્યાં બી એ બી ની દિશાનો અને સી એ સી ની દિશાનો ઘટક છે. આમાં બી અને સી આ બંને કેવા છે? સ્મોલ છે, અને આ બી અને સી કેવા છે? કેપિટલ છે. હા, તો હવે આપણે બી અને સી ની કિંમત શોધવી છે કે બી શું છે અને સી શું છે. તો એના માટે આપણે અહીંથી થિયરીની શરૂઆત થાય છે. એટલે કેટલીક વખત આગલો પોર્શન ના આપેલો હોય, સીધી અહીંથી શરૂઆત કરી દીધી, આ બી સી ની કાંઈ વાત કરેલી હોય નહીં, પણ આપણે છે એ ચર્ચા કરી ગયા, અને છેલ્લે છે એ આ વાત ફરી પાછી થિયરીના અંતે છે આપણે બતાવશું. તો શું કરી છે? તો કે સરળતા ખાતર એક્સ વાય અને ઝેડ અક્ષની પસંદગી એવી રીતે કરીએ કે જેથી બી એક્સ અક્ષ પર સંપાત થાય, સી એ એક્સ વાય સમતલમાં હોય, એટલે કે બી અને સી વડે રચાતા સમતલમાં હોય, અને એ કોઈ પણ દિશામાં હોઈ શકે. એટલે એ બી અને સી 3 સદિશની ધારણા કરવાની છે આપણે. એમાં બી સદિશ કેવું લેશું આપણે? તો કે એક્ઝેક્ટ એક્સ અક્ષ ઉપર જ સંપાત થતો હોય. સી સદિશ કેવો હોય? તો કે એક્સ અને વાય નું જે સમતલ બનતું હોય એની અંદર હોય, એટલે વાય ઉપર રાખવો જરૂરી નથી. એક્સ, આ એક્સ છે ને આ વાય છે, બંને એકબીજાને લંબ થયું, તો આ સમતલમાં સી કોઈ પણ જગ્યાએ હોઈ શકે. તો આ જે આપણી ફિગર છે એ જોવો ફરી પાછી. તો કે આ બી સદિશ છે આપણે ક્યાં લીધેલો છે? તો કે એક્સ અક્ષ ઉપર. આ આગલી જ ફિગર છે, મેં અહીં ફરી પાછી મૂકી છે. 2 વખત તમારે ડ્રો કરવાની નથી, પણ આપણે આગળ સ્લાઇડમાં જવું ન પડે એટલા માટે અહીં આપણે લીધેલી છે. તો બી સદિશ એક્સ અક્ષ ઉપર લીધેલો છે, અહીં આપણે વર્ણન કરેલું છે. બંનેને મેચ કરવાનું. આકૃતિ આવડશે તો વર્ણન આવડશે, વર્ણન સમજેલા હશો તો આકૃતિ દોરી શકશો, નહીતર અહીંયા કંઈક જુદું હશે, અહીંયા કંઈક જુદું હશે. હવે સી કેવો લીધો? તો કે એક્સ વાય સમતલમાં. આ વાય આપણે એક્સ ને લંબ લીધેલો છે, તો સી સદિશ છે એ ક્યાં હોય? તો કે એક્સ વાય સમતલની અંદર. હવે સી અહીંયા જ બતાવવો જરૂરી નથી, તમે એને અહીંયા પણ બતાવી શકો, વાય ઉપર, અથવા અહીંયા લઈ શકો, અહીંયા પણ બતાવી શકો, આમ પણ બતાવી શકો. તો આ સમતલ કયું કહેવાય? એક્સ વાય સમતલ જ કહેવાય. આટલી વાત. આ બંનેનો પરિણામી સદિશ બી અને સી નો, તો એ કેવો છે? એને લંબ સ્વરૂપે બી ક્રોસ સી. હવે આને એક બાજુ મૂકો. હવે એ ની વાત, તો એ સોરી, એ સદિશ કોઈ પણ દિશામાં હોઈ શકે. એટલે બી અને સી લીધો તો એ સદિશ છે તમે એવો લઈ શકો કે એ કોઈ પણ દિશાની અંદર હોય, એટલે એ આમ નમેલો હોય, આમ નમેલો હોય, આમ નમેલો હોય, આમ નમેલો હોય. તો એનો અર્થ કે એના ઘટક, જેમ આની અંદર આ ખાલી બી એક્સ લખાય, કે બી દિશામાં છે, આના ઘટક
એક્સ અને વાય બંને આવે, પણ એ સદિશ ત્રિપરિમાણની અંદર એક્સ વાય ઝેડ, એટલે તમારે રૂમની અંદર કલ્પના કરવાની કે એકને તમે એક્સ અક્ષ લ્યો, એકને વાય અક્ષ લ્યો અને ઝેડ અક્ષ લ્યો, તો વચ્ચે કોઈ પણ જગ્યાએ આમ સદિશ લ્યો તો આ સદિશ તમારો એ સદિશ થયો. તો એ સદિશને દર્શાવવા માટે એક્સ યામ, વાય યામ અને ઝેડ યામ ત્રણેયની જરૂર પડે. એટલે બી માટે માત્ર એક્સ, સી માટે એક્સ વાય અને એ માટે એક્સ વાય ઝેડ ત્રણ યામની જરૂર પડે. આવી આપણે કલ્પના કરી લીધી, આવો સદિશ આપણે વિચારી છીએ અને એના માટે આપણે થિયરી તારવવાની છે. હવે આવું એટલા માટે કરીશ કે આપણે સરળ પડે, પણ તમે ત્રણે ત્રણ સદિશને અસ્તવ્યસ્ત લઈ શકો. બી ના પણ ત્રણ યામ રાખો, સી ના ત્રણ યામ રાખો, એ ના ત્રણ યામ રાખો, તો એ થિયરી ખૂબ કોમ્પ્લિકેટેડ થાય. એટલા માટે આ રીતે દર્શાવવામાં આવે છે. મેં કીધું પહેલા કે આ આપણે વધારાની ફિગર છે, આગળ આવી ગઈ છે, એટલે આપણે આની ઓવરલેપ કરી દઈશું. આવા ત્રણ સદિશો ધારો કે નીચે મુજબ છે. એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ, એ ઝેડ કે કેરેટ. શા માટે લીધું કે એના કોઈ પણ દિશામાં કીધું છે એટલે ત્રણે ત્રણ ઘટક દર્શાવે છે. બી સદિશ તો એ શા માટે? માત્ર એક્સ દિશામાં, એટલે બી એક્સ આઈ કેરેટ. અને સી છે એ કેવો? તો કે સી એક્સ આઈ કેરેટ, સી વાય જે કેરેટ. કારણ કે ત્રણે ત્રણ એની બે દિશા એક્સ અને વાય સમતલની અંદર લીધેલ છે માટે. આગળ હવે આપણી વ્યાખ્યા પ્રમાણે આપણે શું મેળવવું છે? તો કે એ ક્રોસ બી ક્રોસ સી. તો પ્રથમ શું મેળવવું પડે? હવે બધું આપણે શીખી ગયેલા છે, આગળનું એ જ બધું રિપીટ થાય છે, આગલું બધું આપણે આવડે. આ બધી નવી વાત આવી, બરાબર? એટલે એ ફરી પાછું સમજવાની, બરાબર? હવે આ બધું આગળનું આવડતું હોય તો અહીંથી કંઈ જ મુશ્કેલી નથી. તો બી ક્રોસ સી, તો બી ક્રોસ સી મેળવવું હોય તો શું કરવું પડે? એટલે આઈ જે કે કેરેટ મૂકી દો. બી ના ત્રણે ત્રણ ઘટક મૂકો, તો બી ના ત્રણ ઘટક આઈ કેરેટનો સહગુણક બી એક્સ, જે કેરેટનો કાંઈ નથી એટલે 0, કે કેરેટ સહગુણક 0. એવી જ રીતે સી માટે સી એક્સ, સી વાય અને સી ઝેડ એ આપણી પાસે નથી, માટે 0. તો આવો નિશ્ચયક મૂકતા આપણે આવડવું જોઈએ. આવા આગલા એક્ઝામ્પલ ઘણા બધા આપણે જોઈ ગયા છે. એટલે ફરી પાછું કહું છું કે આગળનું બધું તમને ક્લિયર હોવું જોઈએ. ફરી પાછા બધા એક્ઝામ્પલ મેં પ્રેક્ટિસ માટે ઘણા આપેલા છે, કેલ્ક્યુલેટ કરાવેલા છે આગલા, તો એ ચેક કરજો અને એના ઉપરથી આ તમે ડિરાઈવ કરજો. આગળ હવે આ નિશ્ચયક છોડવાની પ્રેક્ટિસ પણ આપને છે. આઈ કેરેટ ગુણાકાર કરો તો 0 ગુણ્યા 0, 0 ગુણ્યા સી વાય એટલે 0 માઇનસ 0. માઇનસ જે લ્યો તો બી એક્સ ઇન્ટુ 0 એટલે 0, સી એક્સ ઇન્ટુ 0 એટલે 0, એટલે આ પણ 0. કે માટે લેવા જશો તો કે ઇન્ટુ શું લેશું? બી એક્સ સી વાય માઇનસ સી એક્સ 0 એટલે 0 થશે. એટલે માત્ર આપને એક જ પદ મળશે, બી એક્સ સી વાય ઇન્ટુ કે કેરેટ. સમીકરણ 4 એ આપણા માટે શું થયું? બી ક્રોસ સી. તો આ વાત નવી નથી. આગળ વિચારો. હવે શું કરવું છે આપણે? એ ક્રોસ બી ક્રોસ સી. તો આ જે આપણે સદિશ મળ્યો છે એનો ફરી પાછો સદિશ ગુણાકાર કેની સાથે? એ સાથે. તો પણ એની અંદર ત્રણે ત્રણ ટર્મ છે, એટલે ફરી પાછો આપણે આવો સદિશ ગુણાકાર માટે પ્રયત્ન કરીએ. આટલું ક્લિયર? પહેલા આ બરાબર ચેક કરજો. તો એ ક્રોસ બી ક્રોસ સી. તો આગળની જેમ જ શું કરશું? તો કે પહેલા આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ. સદિશ એ તો એના ત્રણે ત્રણ ઘટકો હતા, એ એક્સ, એ વાય, એ ઝેડ. આ જ રીતે બી ક્રોસ સી, તો એ આપણે પરિણામી મળેલું છે. બી ક્રોસ સી એટલે શું મળ્યું છે? બી ક્રોસ સી એટલે બી એક્સ સિવાય કે, તો આમાં માત્ર કે ઘટક છે, આઈ અને જેના ઘટક નથી. તો આપણે શું કરશું? આઈ અને જે માટે 0 0 મૂકી દીધું, અને બી એક્સ સી વાય. હવે ફરી પાછું આનું સાદુરૂપ આપવાનું, તો એ તો આપણે આવડે જ છે. આઈ કેરેટ આ બંનેનો ગુણાકાર, આ બંનેનો ગુણાકાર, એટલે એ વાય સી એક્સ સી વાય માઇનસ 0. જો અહીંયા ધ્યાન બરાબર રાખવાનું છે. આ તમને આવડી ગયું હોય છતાં લખવામાં ઉતાવળ થાય તો એક્સની જગ્યાએ વાય, વાયની જગ્યાએ ઝેડ આવું લખાઈ જાય ભૂલમાં. આવડતું નથી એવી વાત નથી. જો મારાથી આટલી બધી મિસ્ટેક થઈ છે, અહીંયા ઉતાવળમાં એ લખતા એટલે એક્સ લખાઈ ગયું હોય માનો, અહીંયા એ એક્સ લખાઈ ગયું છે, અહીંયા બી વાય લખાઈ ગયું છે. કારણ કે આમ ઓર્ડર આપણે હંમેશા મગજમાં હોય એક્સ વાય ઝેડ, એટલે એ એક્સ બી એક્સ સી એક્સ એવું લખાઈ જાય. કોઈ વખતે એ એક્સ બી વાય સી ઝેડ એવું લખાઈ જાય.
તો મગજમાં જે આપણા ઓર્ડર ચાલતા હોય એની બદલે આપણે અહીંયા ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. જો એક ભૂલ અહીંયા પડશે તો પછીના સ્ટેપમાં એ ભૂલ કેરી ફોરવર્ડ થશે. એ આગળ ને આગળ આગળ ને આગળ છેલ્લે એ ભૂલ તમારી નીકળશે ત્યારે તમને ખ્યાલ આવે. એટલે શક્ય હોય ત્યાં સુધી આ ગુણાકાર 2 વખત ચેક કરી લેવો. તો ay bx cy -0 માઇનસ છે ax bx cy ax bx cy અને આ બંનેનો ગુણાકાર કરો એટલે 0. લાસ્ટ સ્ટેપ કે વાળું તો ax × 0 ay × 0 એટલે 0 0. તો અહીંયા આપણે ફરીથી બે પદ મળ્યા ay bx cy i કેરેટ માઇનસ ax bx cy j કેરેટ સમીકરણ 5. તો આ રીતે આપણે a ક્રોસ b ક્રોસ c પ્રાપ્ત થયું. આ આખી હજી પ્રોસિજર થઈ આપી. જે આપણે આગળ બધું જાણતા હતા એને આપણે મેળવી અને પ્રોપર મૂક્યું. હવે ફરી પાછો અહીંથી નવો મુદ્દો આવે છે. આ યાદ રાખવાનો. અહીંથી પાછા નગર અટકી જશો. અહીં સુધી થિયરી ચાલશે તમારી, પછી અહીંથી નવી વાત આવે. એટલે આ આપણે યાદ રાખવાનું. ખાસ આવા મુદ્દા આવતા હોય એને હાઇલાઇટ્સ કરી લેવાના. શું કરી છે તો કે સમીકરણ 5માં જમણી બાજુ એટલે આ બાજુના ભાગમાં આ જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ ax bx cx ઇન્ટુ i કેરેટ પદ ઉમેરતા અને બાદ કરતા. ગણિતની પ્રક્રિયાઓમાં જો બે વિરોધી પ્રક્રિયા એક સાથે કરો તો કાંઈ વાંધો નથી. 5 ઉમેરો ને 5 બાદ કરો તો કોઈ મેથ્સ વાળા આપણે કાંઈ કહે નહીં. તો આવી પ્રક્રિયા આપણે કરી છે અહીંયા. આ પેલું પદ એમનું એમ જ રાખ્યું છે. પછી બીજા સ્ટેપમાં શું કર્યું તો કે ax bx cx i કેરેટ ઉમેરી દીધું અને એટલું જ પાછું ax bx cx i કેરેટ બાદ કરી નાખ્યા અને છેલ્લું સ્ટેપ આપણે એમનું એમ જ મૂકી દીધું. તો આ આપને આવડવું જોઈએ, યાદ રહેવું જોઈએ. આવડવામાં તો પ્રશ્ન નથી પણ યાદ રાખવાની વાત છે. આગળ તો હવે આને શું કરી છે આપણે તો કે આ પહેલા બે સ્ટેપ છે. આની અંદર bx છે, અહીંયા પણ bx છે, આની અંદર i કેરેટ છે, આમાં પણ i કેરેટ છે. તો બંનેમાંથી કોમન લઈ લીધું તો બાકી વધ્યું ay cy ax cx. જો અહીંયા પણ મારે પાછા મિસ્ટેક થઈ છે ઉતાવળમાં, ફરી પાછું છે એ કરેક્શન થઈ ગયું છે. પણ તમારે પેપરમાં કોઈ કરેક્શન બીજી વખત કરાવશે નહીં. હું તો ફરી પાછું રિવાઇઝ કર્યું હોય જોયું હોય એટલે મને ખ્યાલ આવી જાય કે આ ભૂલ છે. બીજું સ્ટેપ લ્યો તો એમાંથી ફરી પાછું શું કોમન નીકળે છે તો આમાં ax છે, અહીંયા પણ ax છે, અહીંયા bx છે, અહીંયા bx છે. તો માઇનસ નિશાની બહાર રાખી અને ax bx કોમન લીધું તો ખાલી આની અંદર cx i કેરેટ વધે, આની અંદર cy j કેરેટ. પણ આ નેગેટિવ સાઇન બહાર લઈ લીધી એટલે અહીંયા પોઝિટિવ સાઇન મળી. તો આપણે ફાઇનલ આ સમીકરણ 6 મળ્યું. હવે આમાં આપણે હજી આગળના સમીકરણ 1 2 3 4 5 અને કેટલાક બીજા વધારાના સમીકરણ આપણે મેળવી અને એનો ઉપયોગ અહીંયા કરવાનો છે. તો સમીકરણ 6 આપણા માટે અગત્યનું. અહીં સુધી આપણે પહોંચ્યા પછી આના ઉપર નવું ઓપરેશન કરવાનું છે. AC આપણે જાણીએ છીએ કે a ડોટ c એટલે શું થાય તો કે a અને c બેનો ડોટ પ્રોડક્ટ. આપણે વધારાના 2-3 ઇક્વેશન તૈયાર કરી છે. આપણું 6 સમીકરણ છે એ આપણે કામનું છે. એ પહેલા હજી થોડુંક રો મટીરિયલ તૈયાર કર્યું. તો ax cx i કેરેટ સાથેનો ગુણાકાર i અને j સાથે 0 થઈ જાય, j અને j સાથે મળે, j અને i 0 થાય, j અને k અને i 0 થાય, k અને j 0 થાય. એટલે માત્ર i વાળા અને j વાળા બે સ્ટેપ જ મળે. એટલે ax cx અને ay cy. આ સિવાય કાંઈ મળે નહીં. ay સિવાય એ સિવાય કાંઈ નહીં. બરાબર. એટલે એના માટે પણ તમને આગળ રિવિઝન કરાવેલું છે કે i ડોટ i ડોટ j ડોટ j k ડોટ k i ક્રોસ i ક્રોસ j આ બધી આઈડેન્ટિટી આપણે બરાબર મગજમાં હોવી જોઈએ કારણ કે એનો ડગલે ને પગલે ઉપયોગ થશે. આગળ હજી એક બીજી વાત મેળવી લઈ આવી તો કે a ડોટ c મેળવ્યું એવી રીતે a ડોટ b મેળવી છે. તો શું થાય તો કે ax i કેરેટ ay j કેરેટ az kz અને b એટલે ખાલી bx i છે. તો આમાં આ બે પદ તો નકામા થઈ ગયા આપણા માટે. માત્ર આ બંનેનો ગુણાકાર થશે એટલે ax bx. તો
તો આ બે સમીકરણ નવા આપણે મેળવા અને બાકીના સમીકરણ આપણી પાસે હતા. તો સમીકરણ 2, 3 અને 7 અને 8 આ બે મેળવેલા છે. આ બે આપણી પાસે આગળ હતા. તો આ બધી કિંમતો સમીકરણ 6 માં મૂકવામાં આવે તો આ મેં વધારાનું અહીંયા પેસ્ટ કરેલું છે. આ સમીકરણ તમારે લખવાની જરૂર નથી, પણ આપણે ક્યાં હતું? આગલી સ્લાઇડમાં. એટલે તમને અહીંયા ખ્યાલ આવે એટલા માટે મેં વધારાનું અહીંયા મૂકી દીધું છે. તો આ જે સમીકરણ છે એની અંદર આપણે સમીકરણ ક્યાંથી 2 માંથી 3 માંથી 7 માંથી ને 8 માંથી કિંમત મૂકવાની લખવાનું છે સીધું આ સમીકરણ. પણ આ આપણું મૂળ સમીકરણ હતું, તો એમાં bx i કેરેટ ay cy ax cx. તો આની અંદર તમે કિંમત જુઓ તો a ડોટ c, તો a ડોટ c એટલે શું થયું? ax cx પ્લસ ay cy છે. તો અહીંયા આપેલા આમ ક્રમ ઉલટો છે, બીજું કાંઈ નથી. આમાં ax cx ay cy છે, અહીંયા શું છે? ax cx આ બાજુ લીધું છે, ay cy. તો આની જગ્યાએ શું લખી શકાય? તો આની જગ્યાએ a ડોટ c લખી શકાય, એટલે a ડોટ c લખ્યું. અને bx i કેરેટ એટલે શું લખી શકાય? તો કે સમીકરણ 2 ઉપરથી સદિશ b છે અને b સ્વરૂપે લખી શકાય. એવી જ રીતે પછીનું સ્ટેપ જુઓ તો ax bx, તો અહીંયા જો મેળવી લીધું છે. ax bx એટલે શું છે આપણું? તો કે a ડોટ b. તો આ ax bx ની જગ્યાએ a ડોટ b મૂકી દીધું. અને cx i કેરેટ cy j કેરેટ ઓલરેડી સમીકરણ 3 જે આપણે લીધેલું હતું એ સદિશ c દર્શાવે છે. એટલે આ c બરાબર, આ b બરાબર, અને આ બંને કિંમતો આપણે અહીંયા a ડોટ c a ડોટ b ની મેળવી. તો ફાઇનલ સમીકરણ 9 આપને પ્રાપ્ત થયું. શું મળ્યું? તો કે a ક્રોસ b ક્રોસ c બરાબર b, a ડોટ c માઇનસ c a ડોટ b, અને જે 3 સદિશોનો સદિશ ગુણાકાર દર્શાવતું સૂત્ર છે. આપણે આ બરાબર યાદ રાખવાનું, સમજવાનું અથવા તો ગોખી નાખવાનું છે. એટલા માટે કે આનો આપણે અવારનવાર ઉપયોગ કરશું. એટલે કેટલીક વખત મેં કીધું હતું કે આપણે શરૂઆતમાં આ બી વાળી વાત લીધી હતી, બધી જગ્યાએ સમજાવેલ હોતી નથી. અહીંયા આપણે વધારાની લીધી હતી, એટલે ફરી પાછી અહીંયા આપણે એને રજૂ કરી છે. તો a ડોટ c બરાબર શું લઈ શકાય? તો કે સ્મોલ b. અને a ડોટ b બરાબર શું લઈ શકાય? સ્મોલ c, પણ નેગેટિવ સાઇન સાથેની કિંમત. તો હવે તમે આની જગ્યાએ સ્મોલ b મૂકી દો અને આની જગ્યાએ સ્મોલ c મૂકી દો, તો જો આપણું જૂનું સમીકરણ મળી ગયું કે a ક્રોસ b ક્રોસ c ને રેખીય સંયોજન સ્વરૂપે દર્શાવી શકાય. તો સદિશ b અને a ડોટ c એટલે સ્મોલ b અને c એમના એમ a ડોટ b એટલે c. પણ ધ્યાન રાખજો, આ ઋણ નિશાની આરે કનેક્ટેડ કરીને અહીં લખી, નહીતર જો આ તમે નેગેટિવ સાઇન ના લખો તો અહીંયા નેગેટિવ આવે. એટલે આપણે અહીંયા પોઝિટિવ મૂકી છે, માટે અહીંયા આપણે નેગેટિવ સાઇન રાખવી જરૂરી છે. એટલે આગલો પોર્શન લખ્યો છે એની સાથે આ કનેક્ટેડ આ બે મુદ્દા આપણે વધારાના મૂકી દીધા છે. નહીતર અહીંયા છે આ આપણી થિયરી પૂરી થઈ, આટલી વાત. એટલે આખી સંપૂર્ણ પૂરી નથી થતી, પણ આજે ડિરાઈવ કરવાનો હતો. સામાન્ય રીતે તમને એમ કીધું કે આ ડિરાઈવ કરો તો આટલું આવી ગયું, પતી ગયું. બરાબર છે. આગળ લઈએ તો સમીકરણ 9 એ શું છે? તો કે 3 સદિશોના ગુણાકારના વિસ્તરણનો અગત્યનો સંબંધ. એટલે આ આપણે મેઇન વસ્તુ ડિરાઈવ કરવાની હતી. અને જે આપણે મેળવેલું છે એને કેટલીક વખત યાદ રાખવા માટે અથવા તો આવું બહારથી આ પ્રકારની એક સમજૂતી છે કે જેને કેટલીક વાર બેક માઇનસ કેપ, બેક એટલે BAC, એમાં પછી કે નથી લેવાનો, આ તો બોલવામાં બેક બોલાય ને કેપ બોલાય, પણ બેક એટલે BAC માઇનસ CAB એટલે CAB. એટલે હવે અહીંયા તમારે ઓર્ડર યાદ રાખવા માટે જુઓ તો BAC માઇનસ CAB એટલે બેક માઇનસ કેપ રૂલ તરીકે ઓળખવામાં આવે છે. તો યાદ રાખવા માટે ઓર્ડરમાં ABC હોય તો શું આપણે યાદ રાખવાનું? બેક માઇનસ કેપ. પછી એવું તમે કરી શકો, આમાં એવું જરૂરી નથી. આ કદાચ તમે આડાવડા કરી નાખ્યા હોય તો વાંધો નથી, આ બી છે એ અહીંયા મૂકો તો વાંધો નથી, સી ને તમે અહીંયા લઈ જાઓ તો વાંધો નથી, આ a ડોટ બી, કારણ કે આ તો બધા સિમેટ્રી એવી છે કે a ડોટ બી ને બી ડોટ એ લખી શકાય. પણ યાદ રાખવા માટે તો એની અંદર ભૂલ થાય, એટલે આપણે આ ઓર્ડર છે એ યાદ રાખાય. બરાબર છે.
એટલે આટલી વાત આની અંદર અગત્યની છે. હવે કેટલાક વધારાના મુદ્દાઓ પણ આપણે ચર્ચા કરશું. તો આ જ રીતે બી ક્રોસ સી ક્રોસ એ હોય, ઓલું એ ક્રોસ બી ક્રોસ સી હતું, તો એને આપણે સી બી ડોટ એ લખી શકાય, બી સી ડોટ એ. જો આ એ છે તમે અહીંયા લખો કે અહીંયા આગળ લખો, એનાથી કાંઈ ફેર પડતો નથી. આ બી સી લખો કે સી એ લખો, જો આમાં એને ઓલા રૂલ્સ પ્રમાણે નથી લખ્યું, આડેધડ લખેલું છે, બરાબર. સી ક્રોસ એ ક્રોસ બી તો ખોટું કહેવાય નહીં. એ અહીંયા ગુણાકારમાં લખો કે પાછળ લખો, બી આગળ લખો કે આ બાજુ લખો, તો આની અંદર આ રીતે બતાવ્યું. એટલે બધા પ્રકારની વેરાયટી બતાવી દીધી છે. આગળ જુઓ તમે, તો આમાં ઓર્ડર છે બી એ સી, સી એ બી, તો યાદ રાખવામાં તમને ઈઝી પડે. જ્યારે અહીંયા એવો કોઈ ઓર્ડર એને મેન્ટેન કરેલો નથી. આ બી બી પહેલા લઈ લીધા છે, અહીંયા સી સી પહેલા લઈ લીધા છે. લખી શકો કોઈ પણ રીતે, તમને જેમ યાદ આવે, અનુકૂળ આવે એ રીતે. તો આને રિલેટેડ બીજા કેટલાક વધારાના મુદ્દાઓ, તો આવા સદિશ ગુણાકાર સંબંધિત કેટલાક મુદ્દા. 3 સદિશોના સદિશ ગુણાકાર કૌંસમાં આપેલા 2 સદિશોના રેખીય સંયોજનના રૂપમાં હોય છે. તો સદિશ ગુણાકાર એ આગળ જો આ મુદ્દો હવે ઓલી રેખીય સંયોજન વાળી વાત કરી ગયા હતા ને, એ બી સ્મોલ બી સાથે બી, સ્મોલ સી સાથે સી, તો રેખીય સંયોજન. તો 3 સદિશનો સદિશ ગુણાકાર કૌંસમાં આપેલા રેખીય સંયોજનના સ્વરૂપમાં હોય છે. એટલે એ આગળની અંદર તમે ફરી પાછું આગલી સ્લાઇડમાં હતું રેખીય સંયોજન જોતો, કૌંસમાં જે કિંમત આપેલી હોય એનું રેખીય સંયોજન દર્શાવેલું હોય. એ ક્રોસ બી ક્રોસ સી હતું, તો બી અને સી નું રેખીય સંયોજન હતું, એ એકલા હતા, તો એને કાઢી નાખ્યા અને સંયોજન કેનું આપ્યું, બી અને સી. તો આના માટે સંયોજન લેવું હોય તો કેનું થાય, સી અને એનું. આમાં કેનું રેખીય સંયોજન થાય, એ અને બી નું. રેખીય સંયોજનમાં આવતા સદિશના સહગુણકો બાકીના 2 સદિશોના ડોટ અથવા તો અદિશ ગુણાકાર હોય છે. એટલે ત્યાં લેતા હતા આપણે, આ વચ્ચેનો પોર્શન છે એ ડોટ ગુણાકાર તરીકે બાકીના જે 2 સદિશ વધતા હતા એના માટે દર્શાવતા હતા. અને છેલ્લે મધ્યમાં આવતો સદિશ હંમેશા ધન સંજ્ઞા હોય છે. એટલે આ જે સી સદિશ છે એને આપણે અહીંયા પહેલા લેવો પડે ધન તરીકે. આ એ લીધેલો છે એની જગ્યાએ અહીંયા સી લેવાય નહીં. એવી જ રીતે આ મધ્યમાં આવતો સદિશ છે તો એને આપણે ધન લેવો પડે, એને અહીંયા ઋણ તરીકે મુકાય નહીં. આ બી છે એ ઋણમાં આવ્યો, પણ એ કેવો આવ્યો, ધનમાં. એટલે આ ઓર્ડર આડાઅવળા ન થાય એના માટેના મુદ્દા થયા. તો આ વધારાના પોઈન્ટ છે. એના પરના એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ સરળ છે, માત્ર તમને જે આગળ જોઈ ગયા એ સિદ્ધાંત આવડતા હોવા જોઈએ. તો એ equal to 3i caret minus 2j caret plus 2k caret, b equal to 4i caret minus j caret plus 3k caret, c equal to, તો a cross b cross c શોધો. તો બે રીતે લઈ શકાય. તો પ્રથમ શું મેળવવું પડે, તો કે b cross c, કારણ કે આમાં b cross c જોઈએ છે, તો b cross c મેળવવાનું. તો આ મેથડ આપણે આવડે છે. હવે હું આમાં વધારે સમય બગાડતો નથી, વિડીયો ખોટો લાંબો થાય, તમને જોવાનો કંટાળો આવે. પણ તમારે છે આ ફરી પાછો કેલ્ક્યુલેટ કરવાનો, કાંક આ સમજાવી જ દીધેલું. એવી જ રીતે આનું સાદુરૂપ આપ્યું, આ મળી ગયું. શું મળ્યું, બી ક્રોસ સી. હવે કેની સાથે લેવાનો, એ સાથે ગુણાકાર. એટલે એ ક્રોસ બી ક્રોસ સી, આઈ જે કે કેરેટ 3 minus 2 2 minus 4 14 10. તો આ આખી કિંમત છે એની સાથે લીધેલી છે. અને આ જે આપણે બી ક્રોસ સી મૂકી દીધા, એ મૂકી દીધો, જેમ આના માટે સાદુરૂપ આપ્યું એવી રીતે આની સાથે સાદુરૂપ આપી શકાય. તો આ સાદા નિશ્ચાયકની રીત થઈ, તમને આવડે છે. તો આ રીતે આપણે જવાબ મળી ગયો. હવે બીજી રીત લઈ છીએ આપણે, બરાબર. આ એક આપણી સિમ્પલ શીખેલા છે એ રીત. અને બીજી રીતમાં આ આપણે જે શીખી ગયા 3 સદિશોનો સદિશ ગુણાકાર બી એ ડોટ સી માઇનસ એ ડોટ બી સી. એટલે આપણે કયા પ્રકારે કીધેલું છે એ પ્રકારે આપણે લેવું પડે. કાંઈ સ્પષ્ટતા ના કરીએ તો આપણી ઈચ્છા થાય એ પ્રમાણે ગણતરી કરી શકીએ. તો આમાં શું કરવું પડશે, પહેલા એ ડોટ સી મેળવી લ્યો, પછી એ ડોટ બી મેળવી લ્યો, અને ફરી પાછા 3 3 ના ગુણાકાર મૂકી દો, બરાબર. એ ડોટ સી રેડીમેડ છે આપણી પાસે, એ ડોટ બી તૈયાર છે, અને બી અને સી સાથેનો ફરી પાછો અહીંયા ગુણાકાર મૂકવાનો. આની સાથે ગુણાકાર કરી નાખો, આની સાથે ગુણાકાર કરી નાખો, બહુ સિમ્પલી આ બધા સાથે ગુણાકાર કર્યું. પણ આમાં પણ મેં કીધું એમ ભૂલ ન થાય. આ માઇનસ માઇનસ સાઇન આવતી હોય, પ્લસ આવતી હોય, પ્લસ માઇનસ થતી હોય, આના સરવાળા કરો ત્યાં -40 છે, અહીંયા માઇનસ છે, આગળ સાઇન પ્લસ થઈ જશે, આ માઇનસ થાય.
અને ફરી પાછું આની સાથે સરવાળો કરવાનો થાય તો આની અંદર ભૂલ ન થાય કાળજી રાખવાની. તો એક નમૂનાનો એક્ઝામ્પલ જોયો, બાકીના બીજા 2-3 એક્ઝામ્પલ છે અને આ સિવાય ફરી પાછા હું તમને એક્ઝામ્પલ આગલા કરાવીશ અને આ પ્રેક્ટિસ માટે છે. તો આટલું તમે આ પ્રેક્ટિસ કરજો. આની હું તમને PDF સેન્ડ કરી દઈશ કાલ સુધીમાં, એટલે વધારાની તમે પ્રેક્ટિસ કરજો અને બાકીના એક્ઝામ્પલ ઉપર આપણે ફરી પાછી નજર રાખી રહીશું. તો આટલું આજે રાખીએ છીએ. 3 સદીશોનો સદીશ ગુણાકાર, એના પરના એક્ઝામ્પલ 2 રીતે ગણવાના, આમાં ઉદાહરણના ગણીને આપેલા છે, પ્રેક્ટિસ માટે બીજા વધારાના આપેલા છે. બહુ સરળ છે એટલા માટે હું એક ઉપર ફરી પાછો ટાઈમ બગાડતો નથી. તો આટલું આપણે આજે રાખીએ. ઓકે, પણ બરાબર છે એ જેટલું ચાલે એ તમે પ્રિપેર કરશો. સારું, આવજો.